થતા. અરે મારી દીકરી ચિંતા ન કર, હું આવું છું. વાત કેમાં બાપનો પૈસાનો દારૂ પીવું છે હે? તારા બાપનું ઘર છે હે? ખબર નહીં હવે મીઠી તો આખા શરીરમાં નકરો આવું થઈ ગયું. તમને પગે લાગુ મને ઘરની કઈ ન ખાધું. શેઠી મેડમ એ નીકળ નીકળ. શું થયું? મને કે થાય છે? તમને શું થયું? ક્યાં ઉડાણી એ વો અહીં તો હા બા બોલો ને. કાલે હાય તો છે કઈ રાંધું છે કે બાકી છે? હજી તો હું ઘરનું કામ પતાવી રહી છું. તો પણ એટલી વાર ન લાગવી જોઈએ કામ પતાવતા. કયું ની હોવાની 5 વાગ્યાની ઉઠી છો, હજી હું કામ કર્યું તે ને કોઈને રાખી આ તારો ડોહો છે ને સુલો એનો ઠારવો જોઈએ. કોઈ તો બા હાંજે હજી ઠારવાનો હોય ને હજી તો બાકી હે ને હજી વાર છે. એટલે વાર છે એટલે કઈ રાતરોણિયા નથી કરવાના. જીરી છે ને આમ હાથ પગ હલાવાય. બાપની ઘરે કામ કર્યું છે કે નથી કર્યું કાઈ? હું વાહે તો બાકી હતું મેં જે કર નાખું પછી કરો. હા શીખડો આપ્યો સોડો કામો બોલવાનો. બાએ શીખવાડ્યું છે કઈ કે હા હું અમે કેમ બોલાય કેમ ન બોલાય હા હરિયામાં કેમ રેવાય. અને હા ભાઈ હામી લબલબ કરતી ક્યારની મત દીકરાને ભાવતી હોય ને એવી કઈક બનાવજે કઈક સ્વીટમાં કઈક ખારું ખારું મીઠાઈ કઈ આવડે છે કે નથી આવડતું? મને તો બા નો આવડે. હું શીખવાડું આ મીઠાની કાંઈ છે ક્યાંથી કુંજાને ભટકાઈ ગઈ. એ રોવો તો રોવો બનાવશે તો ખરી અને કઈ થેપલા પૂરી બનાવી નાખશે. હા ને ઓલા શક્કરપારાની ઓલા વસ્તુ હું બનાવ્યું ને હું બનાવી નાખી. હા જા ને જલ્દી હાની ઉઠમાં હે ઓઠું લઈને ઊભી રહી ગઈ. ઓ ભાગની હારી 5 વર્ષથી અહીંયા હારે ઉડાડી હજી ખોરો નથી ભરાતો. ઓ ભાગનીના પેટની છે હાવ. મારા દીકરાને એક સંતાન સુખ નથી આપી હેગી મુઈ. હું જાણે કઈ છપ્પર પગી અહીંયા આવી છે લોહી પીવા. મેરા નથી સહન થતા. હવે મને ખાધા એવો પૂછ્યો દીકરો થઈ ગયો. હવે મારા હાહુના મેળા મારા કીધે નથી સહન થતા. પણ તમે તો ગમ પાડી આપું છો. એક તો હું બાબા વગરની દીકરી મારે કોને જઈને કેવું મને મારા હાહુ આવા મેળા હંપડાવે. મારી કીધી એવડો અસહન નથી થતો. અરે મારી દીકરી ચિંતા ન કર, હું આવું છું. તારા માટે મેળવી કરું છું. તને એમાં નહીં કરી દઉં મારી દીકરી. થોડોક આના જુદો છો બરોબર? બાઇકમાં આવે ન આવે થોડોક પીતો આવ્યો બાઇક પી લો. નાનાને નેટલો આવશે તો ખરો ને બાઇકને નતો મોકલવાનો અડધું તો પી નાખું. હા પડી તને આને મોકલ્યો આને મેકલો વસ્તુ હવે પાછો હટાવો સીધે પીધી.
આ બે પીવાય પછી આ શરીર કેવું થઈ ગયું હાવ ના જ નહીં લા ભાઈ. માર હારો હપા એમ કડક છે ડકો મારા એમ માર હારો લ્યો લે એ આપણે ગણેશ પીવે ને એને નહીં એટલે માલ હારો લાયો હો હાલમાં દીકરો એક નંબર છો. એટલે હું જાઉં એટલે મોળો થાવ હાલ હાલ બનાવ. આનું હે ને બહેન આગળ હાલે ને ફોન કેમ મારું ફોન? નો હાલે અરે વાત જાવ છે ભલા. આજે મેં ઘરે એટલે આપણે ભાવ છે નો હાલે મારા જેટલું કોઈ નું વાત કેમાં હા અંદર ઓછી મને તો નકરા પાણી જેવું લાગે રેડિયોનું વધારે એ જગ્યા પૂરું કરે હટજે મારા મોડું થાય ઘરે. ઉતરતું ન લાગતું દાનિયા ને તો દાનિયા આવ આજ આ કિરણો થાય અરે હું કામ નો છે? નો હાલે તા અરે ભલા મારા વાતમાં માર પેલા પણ એને ધંજ્યા પેલા પણ ઓછું નાખવું હો. અમને કે મને દારૂ સડે નહીં રે વાંધો રહેતી નથી. નો ફૂટે તો રહેવા દે ધના. હાલો તો હમણાં પીશું હમણાં વાહ હમણાં ને એવું રહેવા જ દે. હવે ને પતી ગયું હવે નહીં આવે ને કર આ હું લાડવા લાયા છો હા હા હે હા લાડવા કેમ આવડા તે હું દારૂ પીશ તો દારૂ તને પી જાય. હવે તારા વેતું નથી ચાલતું કઈ. હા દારૂ તો મારે હો જાગીને દારૂ પીવું. જાગીને દારૂ જોઈ. હા ચાલો હવે મારા ઘરે જવું પડશે. મને તેમ મૂકી જાવ. હાલો કારણ કે મને હવે છે ને આમ છે દીકરો નાના આ નહીં પહોંચીએ હા હાલો ઘરે મૂકો જવું પડશે આ કરવા પડશે બધાને હાલે ચાલો લે ઉભો થાય એ. તો મુઠી હેઠ કર હમણાં પાછું હાલો 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 હાલે બે અંકલ ક્યાં મયરી એસે હજી લગીને એ વો એ રાંધી નાખ્યું કે હજી બાકી છે આ ચૂલો ઠારવાનો છે ને ટાણું થઈ ગયું છે તારું ડોહું અંદર અંદર હું કરતી છે કે સમજાતું નથી મને એવી ટાઢી છે ને કામમાં બાજણી તેમાં અભાગણી પણ શું બોલતી કરે સામ વહુને જ્યારે શું કરે આમ બદલાવતી હોય શું ભળી દે એ તમારે છે ને અમારી આ ખાવાની વાતમાં છે ને નહીં પડવા તમે તમારું કામ કરવા ઘરમાં છે ને બહુ હમણાં ધ્યાન દો છો તમે પણ તું તારો સ્વભાવ બદલાય બહુ તો બિચારા સારા જ છે હા ખેસો વહુનો ઉપરાણું ખેસો વહુને માથે સડાવી છે ને એટલે જ આ હામું બોલે અને હવે મારે શું કહેવું મને કઈ નથી કેવું તમે શાંતિથી બેહો ને તોય ઘણું છે પ્રભુજી આવી ગયા હા બેટા આલ્યો પાણી પી લે રંધાઈ ગયું અહીંયા કયું ની રાયડું પાડું છું આ ગળું બેહી ગયું મારું રાયડું પાડી પાડીને હા બા રંધાઈ ગયું છે બાપુજી હાલો તમે ખાઈ લ્યો અંદર રંધાઈ ગયું છે ગંધાઈ ગયું છે એ બરોબર છે પણ આ આવું બોલે અને મારા ગળામાં ચીપ બોલે એવું છે એ તો કાઈ નહીં ફૂઈ ખાવ્યો તમે કોઈ ખાવ નથી દીધા એક દી નહીં ખાવ ને તો કઈ મરી નહીં જાવ તમે હવે તારું તો રોઈ ગયું તું બહુ બધા લાવો ખાવા તો પછી સાનું મને ખાઈ લ્યો ને ભલે હું નખરા કરો છો નથી ખાવું ને ગોળ્યો નથી ઉતરતો ને
બહુ બેટા હાલો મને એ તો ખાવા દો. ખાવું છે ને બાનાઈ કરવા છે બા હાલો તમે ખાઈ લ્યો હા હું આવું છું સાતું હાડી કાઢ મારી હા પાછી એમાં વાર ન લગાડતી કાઢી તો સોજ વાંછડી તેમાં ફાગણી મરી ગઈ ઓય પીળીની છે હાલ ખસી લઉં નહીં એટલે નવરી ના થાય લે આ. લે આ, ખાટલે લેવા હું એમ કે છે ને મારું કરવાનું આવે એમ નો હાલે નો લે આ ભલા ભલા એટલે સર જો નો હાલે એટલે ભલા મને તું ભાઈ રોપ જો તું રોપ ખાલી હું એટલે ક્યાં મરી ગઈ બહાર કે તારા બાપ ને ભૂખ લાગી છે હા રોજે કોઈ આવ્યું નહીં નો મને ક્યાં મરી ગઈ એ હું છે પણ હું રાયડું પાડે છે કયું નો તારા બાપ પણ તમે એ હો આ જો તો આ હું કરીને આવ્યો ઈ એ થાવા ઊભા થાવ તો બધાય બેહી ગયા થી ખાટલા ઉપર સડીને અમને પાછા ના ના તને નહીં ઓલા બાજુવાળા કસર થઈને કહું છું તને નથી કહેતી અમને સમજાવો આ હું આ બધાય પીને આવ્યા છે આ તને શરમ નથી આવતી અહીંયા બધાયને અહીંયા ભેગા કરીને અહીંયા લઈ આવત તઈ હું એલો તમને ખબર પડે છે કે નથી પડતી કઈ હાલી નીકળ્યા છો કે હાય હે તમને કોને ડોટું થવાનું કીધું તું ધોઈને આવ્યા અહીંયા ધોઈને મોડા છે પણ છે ને મેકવાય મેક હવે મોકવાનો દીકરો થવાનો કે એક હમણાં ગોઠું મારીને એક પાટું મારીશ તો કાચી બધી એ ખાતું આપણે હાલો હાલ હાલ દેખાતા નહીં આયા કોઈ દી અમારી ઘરે નાખ્યા ભાંગી નાખી હવે લઈ જતી હવે ખાય દે બેહતા નહીં આવતા એને જો તો ખરા કેટલો બધો દારૂ પી ગયા છે એલા તને શરમ નથી આવતી આ રોજ રોજ ખીચીને આવે છે આ ગામમાં આબરૂ જાય છે આબરૂ બાપની આબરૂ કાઢવા દીકરો છે ભાન નથી રહી કાઈ ત્યાં બધું છે ને તારી હિસાબે જ થાય છે પણ મેં શું કર્યું ના તે કાઈ નથી કર્યું અહીંયા આરતી ઉતારું તારી હવે મારો એમાં હું વાગવા ઈ પીન આવે છે એમાં હું શું કરું ઈ તું છે ને સપોર્ટ પગી આયા જેદીનો નકલ કરીને આવી છો ને ઘરમાં પગ પૂઈકો છે ને તેદીનો આ લપે ચડી ગયો દારૂની બાકી મારો છોકરો કોઈ દી દારૂ નતો પીતો તો મેં એને થોડું કીધું દારૂ હા હખલો રેને હવે શું કરે છે તું જાણે જો તો ખરા બેહવાની ટેવ નથી નો પીતો હોય તો એટલો બધો દારૂ જો તો બા હવે છે ને આને તું અંદર તારા બાપનો પૈસાનો દારૂ પીવું છે હે તારા બાપનું ઘર છે હે એ તું છે ને ત્યાં ભૂખ લાગી છે એ આ દે છે પણ હવે ખાવા દે એ આને છે ને લઈ જાવ તો અને આને છે ને ખાવાનું કોઈ તો હાલો કાઈ નો એક ખોકડું નકર આ છે ને નહીં આ લે अरे आज हमारी सातम थी चाची मां दीदी ना करे जल्दी आओ એલા ક્યાં ગઈ હા આયા તો હા ઈડી આયા ઝડપી હા આવું છું તો આ ચૂલો ઠારાય મને નહીં દે તો મારા ચૂલો નહીં ઠરાય છે જલ્દી જાવું જો વળી ખોટા ખોટા રાઈડો રાઈડ થાય હા બોલો હું જઉં છું બારે હું સવારે આવીશ બરોબર
એટલે ખોટા ફોન નો કરતી અને ખોટો હેરાન નો કરતી મને. હા બરોબર? હા. બસ હવે વેલા હે બી આવજો. તને કીધું એટલું કર. તને ના પાડી ને ફોન નો કરતી, હું જઉં છું બહાર. હા વાંધો. જજા ઘરમાં. તો ખરે ચૂલો ઠારવા ન દેતા ઘડીક ફેર અહીંયા આવી. એ વોંગ! એ વોંગ! હે ભગવાન, એ સિદ્રામાં મારે શું કરું? ચૂલો ઠરાય નહીં અને કોઈ મારે હાવું. હો અહીંયા લે. હા બા. એ આયા મય. હા એવી. સાઈન અવાજ કરીએ તઈ તો એકવાર હોકારો દિયા પર. હા બા. અમાર માથું દુખે છે થોડુંક વાર કસાય. હા. હરખા હાથ દબાઈ ને હરખો હલાય આમ હાથ કઈ. માથું દબાવતાય નથી આવડતું. ભગવાન આ છે ને બહુના કકરાટમાં ના ભગાના કકરાટમાં છે ને ખાવ મારું રોજ માથું દુખે છે. અરે આજે મારી સાતમ છે અને તે ચૂલો નથી ખાયો અને મારી પાસે ટ્રાન્સફર માંગે છે. હું તને શ્રાપ આપું છું. જેવું મારું શરીર પડ્યું કે એ તારું શરીર પડ્યું. ઓ આ પૂછ્યું છે ખબર નહીં હવે મીઠી તો આખા શરીરમાં નકરો આવું થઈ ગયું થાય જ ને. આ તારા પાપ આ પાપજી કરે છે ને ઘરમાં આ એની લીધે થયું છે અભાગણી. આ મરી ગઈ તું મરી કેમ નથી જાતી કૂવામાં પડીને. આ છે ને મારો દીકરો છે ને જુગારે આ તારી લતે જ સડ્યો છે અભાગણી. આ છે ને મારા દીકરાને એક સંતાન સુખ નથી આપ્યું સંતાન સુખ. પણ બા એમાં કઈ મારો થોડો વાંક છે. એ બધું કુદરતના હાથમાં છે. કાઈ બધું કુદરતના હાથમાં ન હોય. આપણે થોડુંક સંભાળ નાખીએ ને તો બધું આપણા હાથમાં જ છે. હવે છે ને મારે આ ઘરમાં છે ને તું જોઈએ જ નહીં. આ છે ને તું અમને ફંચી જાય. નીકળ મારા ઘરમાંથી. હા હું જોવે છે કે ધક્કા મારીને કાઢું. હું ક્યાં જઈશ? એ મરી જાજે જો છે ને ઓલા બાજુવાળા કરશનભાઈની વાડી છે ને ઈ કૂવામાં પડીને મરી જા. બાકી તારું મોઢું ન બનાવતી. અને મારા દીકરાને તો છે ને અસલી જોઈએ એટલી છોકરીઓ મળે બીજે પૈણાવી દઈશું. સમજી? તારી તો જરૂર છે જ નહીં મારે. બા આવું ન બોલો. પોતે ક્યાં છે તમને ખબર છે. મારે જી સૌ તમે સદાય સૌ. નથી મારા માં નથી મારા બાપા મારા કાકા કુટુંબ કોઈ નથી. હું આ ઘર મૂકી જઈશ તો ક્યાં જઈશ બા? એટલે જ કહું છું આ છે ને તમારા પરિવારમાં કોઈ નહોતું ને મને ખબર નહોતી કે આ છે ને નભાગણના કોઈ છે નહીં. આ અનાથ મયરી છે અનાથ. હવે પીલુડા પાડમાં હવે નીકળ્યા ઘરની બહાર મારા જોઈએ તે આ તારા ઘરમાં વાત છે તેની છપ્પર પગ્યા તારા પગ પડ્યા છે ને ધનો કાઢી નાખ્યું છે. જા દે આ હમેણી છે નાને થકેલ બીજો આને હડાય તો નહીં મારાથી ના મરે છે ને ફરકી જાય. એ જા પાટી પૈને નીકળ તું. હું ક્યાં જાય? તમને પગેલે તું મને ઘરની બહાર ન કાઢો. સેટી મેડમ એ નીકળ રાત ભાઈ નીકળ.
આવું તો શું પાપ કર્યો છે આવી સજા મળી હે સુગ્રામા મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો હું કાલ ચૂલો ઠારતા ભૂલી ગઈ હતી હવે મારે કરવું તો કરવું હવે આ દુનિયામાં મારું કોઈ નથી હું જઈશ તો જઈશ ક્યાં હે માં મને માફ કરી દો હે માં હવે તો હું મર્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો જ નથી હવે હું મરી જઈશ અરે આ શું મારી દીકરી આત્મહત્યા કરવા જઈ રહી છે મારી દીકરીનો તો કાંઈ વાંક નથી તેના સાસુ અને તેનો પતિ હેરાન કરે છે તું તો ચૂલો ઠારવા જતી હતી અને તેની સાસુએ તેને બચાવી લીધી મારી દીકરીનો કાંઈ પણ વાંક નથી મારે એને બચાવવી પડશે મારી દીકરી હું આવું છું અરે બેન શું કરે છે અરે બેન હવે જીવા જેવું કાંઈ નથી રહ્યું એટલે હું સલામાં ભરવા જાઉં છું અરે બેન કામ દેશો રિયો બેન હા તમે તારું કામ કરો માથું બહુ દુખે છે હા હા એમાં હાલો તમને હું સાહેબ બેહારી માથું હાલો હાલો બેન હાલો બેન બેન તમને તો આમાં નકરા જીવડા પડી ગયા છે હા બહુ ખંજવાળ આવે મારું માથું ફેરું બેન એવું તારું પેટ ફરે માતાજી તમને એને મેં કાઢી મૂકી હા કેમ કાઢી મૂકી તને તો ખબર છે ને ઈ સફર પગી વેદુની આ ઘરમાં ગુડાણી છે ને વેદુનું આ ઘરમાં છે ને એક ફૂલકા જેવો એક દીકરોય નથી દઈ ભેગી પછી એને કાઢે જ ને કાઈ છે ને ઓલા શું કહેવાય એના હાથનો ઓલો કાઈક પોટલા કાઈક રોગ હતો ઈ કાઈક નીકળું તું એટલે મેં તો એને છે ને કાઢી મૂકી કે જા હવે અમને અહીંયા ફરખી જા નહીં તો પછી મેં એને કીધું મેં તું છે ને આઈથી વઈ જા મારા દીકરાને તો છે ને તારાથી ને અસલની છોકરી એને પૈણાવી દે એને મારી કાઢી મૂક્યું ઈ હારું કર્યું બા હારું કર્યું તમે કાઢી મૂકી તો હારું હું નહીં નાખું છું તમે ચા પાણી બનાવો મારા ચા પણ તું કેમ આટલો મોડો આવ્યો બા હું બહાર ગયો તો થોડું કામ હતું હવે છે ને આ રાતોણિયા મૂકી દ્યો રખડવાના હા હા હારું ને સુધરો જીરી ને જા અંદર સા પડ્યો છે ગરમ કરી પી લેજે અને છે ને આમાં થેપલા ઢાયકા છે
ખાઈ લેજે નાસ્તો કરવો હોય. અને છે ને હું ઘડી સુઈ જાઉં છું હવે. આખી રાત જાગી છું, તું નથી આવ્યો એમાં. હાશ, હવે નિરાંતની ઊંઘ આવશે. ઓલી પાઘડી વહી ગઈ ને, ઉવા નહોતી દેતી નિરાંત. એ મારા વાલા છે. અરે જરા જુઓ, મારી દીકરીને બહુ જ હેરાન કરે છે. હવે આની પરિણામ ભોગવો. એમાં શું થયું? મને કંઈક થાય છે. તમને શું થયું? હા, હું થયું તમને બા? બાપા શી ખબર હવે? આમ જોવાનો મારા બહારની કઈ હાલત થઈ ગઈ, મને નકરી ખંજોળ જ આવે. ઈ મારા ભાઈએ કાઢી મૂકી. હા, બાપા એને મારા ભાઈએ કાઢી મૂકી. હજી જાતે માંડ પોગી છે. જાઓ ને તમે તેડી આવો. હું ગોતતો હોય ને હો. હા, જાઓ જાઓ. હો તો આયા હો તો બેટા હો હો હાલો હાલો એ હાલો હાલો તમે હટ ધીરે હાલો. તમારી હાવને કઈ થઈ ગયું છે. હાલો બાનેવડી મૂક્યું. તમે હાલો તો ખરા. બા હવે આપણું શું થાય છે? અમને માફ કરી દે. તમારી ભૂલ થઈ ગઈ. તને આ બધું કર્યું. આ બધું શું થઈ ગયું? જય સીતરામા, અમને એની ભૂલ સમજાય છે. જે મને મારા હેને ચાંદલિયા સાથે મટાડ્યા હતા, એમ આને હાજા કરી દ્યો. જી થયો, અમારી ભૂલ થઈ, અમને માફ કરી દ્યો. હવે એને હાજા કરી દ્યો. અરે મારી દીકરી, હું તારી પ્રાર્થના સ્વીકારું છું. જા, હું તારા પરિવારને સાજા કરું છું અને હું તને પુત્ર પણ આપું છું. અને તારું વાંઝિયા બેનું આપું છું. જય માતાજી. જય માતાજી. હવે અમે તને કોઈ દી દુઃખ નહીં દેવી. તમારી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દે. ના ના, એટલે મારી માફી માંગવાની જરૂર નથી. માફી માંગવી હોય ને તો માતાજી પાસે માફી માંગો. માફ કરી દેજે. મારું બહુ ભૂલ થઈ ગઈ. હું હોમને હોમ તરીકે ના રાખવાની હોય, પણ એ દીકરી તરીકે રાખવાની હોય. મને માફ કરી દેજે બેટા. બાબાજી, તમે જવા દો. હું તને કોઈ દી તેડા નહીં મારું મારો દીકરો. હા બાબા, જાનારે છો જીત પીસાવાની. હવે તો મને આપણી પર માતાજીની કૃપા તૈયાર છે. હવે આપણે કઈ ઉપાધિ જ નથી. અને જો માતાજીની કૃપા હશે ને તો હવે નાનું એવું કઈ વાંધો નહીં દીકરા. એ તો નસીબમાં હશે ને તો માતાજી આપી દેશે, અને ના આપે ને તો પણ કઈ નહીં. હું તને કોઈ દી મેળા નહીં મારું. એ તને ઘણું સમજાવ્યું પણ બહુ બહુ ની હેરાન કરી.
હવે કોઈ દી હેરાન ન કરતી હો. હવે કોઈની નહીં કહું હવે મારું અને તું સુધરી જઈ ગયો. હા બાપા હવે હું સુધરી જઈશ. અને દારૂ બિલકુલ ન પીતો. ના બાપા કોઈથી જિંદગીમાં હવે ન પીવું. હવે કોઈથી ન પીવું કઈ. હવે શીતળા માને બે હાથ જોડે ગજે લાગી અને શીતળા માની જય બોલો. બોલો શીતળા માની જય દલવાડી ફિલ્મ્સના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.